પ્રેઝ ધ લોર્ડ. મારા પ્રિય ભાઈઓ બહેનો, પ્રભુ ઈસુના નામમાં હું તમને આભાર માનું છું. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે એવી મારી પ્રાર્થના છે. હું અત્યારે ઈશ્વરના વચન, પવિત્ર શાસ્ત્ર તે તરફથી હું તમને આજનો સંદેશ આપવા માંગુ છું. તમે ધ્યાનથી આ વચનોને સાંભળજો અને ઈશ્વર તમને આશીર્વાદિત કરે. કોલોસીઓના પત્ર અધ્યાય 1 વચન 9 થી 11 સુધીનું વચન હું વાંચું છું, તમે સાંભળજો. તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાવો એ માટે અમે તે સાંભળ્યો તે દાડાથી તમારે સારું પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો અને દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ. દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ અને આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને સારું તેના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ. Colossians chapter 1 verse 9 to 11. મારા પ્રિય ભાઈઓ બહેનો, આમાં દેવના વચનમાં લખેલા છે, તમે યોગ્ય રીતે વર્તો. કઈ રીતે? તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું. તમે દેવને પૂર્ણ રીતે પ્રસન્ન કરવાનું, એમના પસંદ પડે એવા જીવન જીવવાનું. માણસ તમને પસંદ કરે યા ના કરે, માણસ તમને ચાહે યા ના ચાહે, પણ ઈશ્વર તમને પસંદ કરે એવા જીવનને તમે ચાહો. એવી રીતે તમે વર્તો કે પૂર્ણ ધૈર્યથી તમે શું કરવાનું? આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને સારું તેના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાનતાઓ. દેવને પ્રસન્ન કરવા માટે તમે શક્તિમાન થઈ જાઓ, તમે સામર્થ્યને પામી જાઓ. દેવને પ્રસન્ન કરવા માટે તમે યોગ્ય રીતે વર્તો અને જીવન જીવો. યોગ્ય રીતે જીવન જીવો. ગમે તે કામ કરો તો આ મારા દેવને પસંદ છે શું, એમ કરીને તમે તમારા જાતને પ્રશ્ન પૂછવા જોઈએ. તમે તમારામાં પ્રશ્ન પૂછવા જોઈએ, આથી શું મારા દેવને પસંદ થાય છે, પ્રસન્ન થાય છે, એમ કરીને દેવ તમને પ્રસન્ન કરે એવી રીતે યોગ્ય રીતે વર્તો. તમે આત્મિક સમજણ તથા બુદ્ધિ દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાવો એ માટે અમે તે સાંભળ્યું તે દાડાથી તમારે સારું પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી, એમ કરીને પૌલ પ્રેરિત કહે છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, તમારા માટે અને તમારા પરિવારના માટે અમે રાત અને દિવસો પ્રાર્થના અને વિનંતીઓ કરીએ છીએ. તમારા ભલાઈના માટે ઈશ્વર તમને પસંદ કરે એવું જીવન તમે જીવો માટે રાત અને દિવસ દેવના સન્મુખમાં જ્યારે જ્યારે તમને સ્મરણ કરીએ ત્યારે ત્યારે દેવના આગળ તમારા માટે, તમારા જીવનના માટે દેવને આભાર સ્તુતિ કરીએ છીએ અને દેવને મહિમા આપતા જ રહીએ છીએ. આવા દાખલા અને નમૂનાનું જીવન પૌલ પ્રેરિતના જીવનમાંથી અમે શીખ્યા. પૌલ પ્રેરિત બોલે છે કલોસીઓના મંડળીઓને જોઈને, એ સાંભળ્યો તે દિવસથી અમે તમારા માટે પ્રાર્થના કરવાના ચૂકતા નથી, વિનંતી કરવાના છોડતા નથી, એમ કરીને. તો તેના જીવનમાંથી અમે પણ શીખ્યા. શું કામ? તેના જીવન વિશે દેવ પવિત્ર આત્મા પવિત્ર શાસ્ત્રમાં લખીને અમારા સુધી, આપણા સુધી પહોંચાડ્યા છે. માટે મારા પ્રિય ભાઈઓ બહેનો, હું તમને પણ સલાહ આપું છું, તમે પણ શું કરવાનું?
તમે તમારા પરિવાર અને તમારા સગા કે સંબંધ કે તમારા મિત્ર કે તમારા આડોશી કે તમારા પાડોશી જેઓને તમે પસંદ કરો છો, જેઓને તમે ચાહો છો, તેઓના જીવનના ઉન્નતિ માટે, ખાસ કરીને તેઓ પ્રભુ ઈસુને પસંદ પડે, પ્રસન્ન કરે એવા યોગ્ય જીવન જીવવા માટે તમે રાત અને દિવસ તેઓના માટે પ્રાર્થના કરો. રાત અને દિવસ મતલબ શું? સવારે ઉઠ્યાથી અને સાંજે રાત્રે સુધી એમ નથી. સવાર કે સાંજ ગમે ત્યારે જ્યારે તમે તેઓને યાદ કરો ત્યારે તેઓના માટે પ્રાર્થના કરતા જ રહો, વિનંતી કરતા જ રહો. તેઓના જીવનમાં જે કઈ બાબત દેવના વિરુદ્ધ છે તેમાં પરિવર્તન આવે. દેવના વિરુદ્ધ જે કઈ તેના જીવનમાં છે તે માટે તમે પ્રાર્થના કરો. ઘણા પત્નીઓ આવીને બોલશે, સાહેબ મારા પતિ દારૂ પિયા કરે છે, મારો પતિ આમ કર્યા કરે છે, મારે છે, ઝઘડે છે, એમ કરી. પણ તે પત્ની કોઈ દિવસ એમના પતિના જીવનમાં કઈ દેવના યોગ્ય પરિવર્તન આવે માટે તે પ્રાર્થના કર્યા છે કે એમ કરીને આપણે પ્રશ્ન પૂછીએ તો જવાબ ના જ હોય. કારણ કે તે તેના પતિના જીવનમાં જે પરિવર્તન તે ચાહે છે તે માટે તે પ્રાર્થના કર્યા નથી. મારા પ્રિય ભાઈઓ બહેનો, હું તમને કહું છું તેમ પત્નીના જીવનમાં પણ જે ઈશ્વરના યોગ્ય પરિવર્તન તેને તમે જોવા માંગો છો તે માટે તમે પ્રાર્થના કરો. સર્વ દેવને પસંદ પડે એવા જીવન જીવવા જોઈએ. માટે એકબીજાને મદદ કરીએ. પહેલા આપણે ચાહીશું, હું દેવને યોગ્ય રીતે દેવના આગળ હું મારું જીવન જીવું, એમ કરીને હું આજે નિર્ણય લેવું છું. તેમ મારા પરિવારમાં કોઈએ એવા નથી, મારા સગામાં કોઈએ એવા નથી, મારા મિત્રોમાં આવી રીતે નથી. હું દેવને હું ઓળખું છું અને દેવમાં હું મારો જીવન છે, પણ તેના જીવન નથી. માટે શું કરું? તેને મૂકી દેવાનું નહીં. તેના માટે દેવના આગળ પ્રાર્થના કરવાનું, પ્રભુ તેના જીવનમાં આવા સારા પરિવર્તન આવો. માટે હું ઉદાહરણ આપ્યા છે. તંબાકુ ખાવા વાળા, પીડી પીવા વાળા, દારૂ પીવા વાળા, ખરાબ બોલવા વાળા, ખરાબ વિચારવા વાળા, એવા જેવા હોય તેઓના જીવનમાં પરિવર્તન, સારા પરિવર્તન આવે, તેના જીવન બદલી જાય અને દેવના યોગ્ય બની જાય. માટે પ્રાર્થના તથા વિનંતીમાં તેઓને મદદ કરો. અને દેવના વચનમાં લખેલા અમુક સલાહોને આપણે જોઈશું. લુક લખેલી સ્વાર્થા આવા તેઓ થઈ જાય. માટે તમે પ્રાર્થના કરો, તમે દેવના આગળ વિનંતી કરો, તેઓ દેવના યોગ્ય જીવન જીવવા. આ બાબતો બહુ જરૂરી વાત છે. લુક લખેલી સ્વાર્થા 20મો અધ્યાય વચન 35 અને 34 એથી આપણે વાંચીશું. પણ જેવો તે જગતને તથા મુયેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે. જો આપણા અને આપણા મિત્ર અને આપણા આડોશી પાડોશી અને આપણા સગા સંબંધના જે હોઈએ, જેઓને આપણે પસંદ કરીએ છીએ, તે પણ તે દેવના યોગ્ય જીવન જીવતા નથી. તેના માટે ખાસ પ્રાર્થના વિનંતી તમે કરો. તેઓ શું કરે? તે જગતને અને મુયેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય. માટે પ્રાર્થના કરો. આમાં પ્રભુ ઈસુ બોલે છે, તે જગત એટલે મરુભૂમિ, તે જગત એટલે સ્વર્ગ. અહીં પણ આપણે જીવીએ છીએ આ જગત ભૂમિમાં. મરુભૂમિ જે બીજા ભૂમિ છે એટલે જગત, એ પણ જગત છે. તેને તમે એમ નહીં વિચારવાનું ખાલી એ કોઈ કાલ્પનિક એક વિચારધારાના તમારા સ્વયં બુદ્ધિ દ્વારા તેને તમે કોશિશ કરવાનું નહીં, પણ દેવના વચનને
આ જવાળાથી આપણે એ જગત વિશે સમજી શકીએ. એ સ્વર્ગ કહેવાય છે. એ ઈશ્વરના રાજ્ય, દેવના વચનમાં ઈશ્વરના રાજ્ય એમ કરીને કહેવામાં આવ્યા છે. તે જગતના યોગ્ય બનવાનું. અને પુનરુત્થાનને એટલે જેવો પુનરુત્થાનના મરણમાંથી પુનરુત્થાન જેવો પામે છે, મુયેલામાંથી પુનરુત્થાનના યોગ્ય ગણાવા જોઈએ. બધા મરે છે, બધા મરીને બધા દેવના રાજ્યમાં જાતા નથી. ઘણા બોલે ક્યાં ગયા છે, ઉપર વ્યા ગયા, પણ બધા ઉપર જાતા નથી. ઈશ્વર દરેકને ન્યાય કરે છે. અન્યાયી લોકોને, અશુદ્ધ કામ કરનારને, પાપીઓને, અધર્મિક કામ કરનારોને ઈશ્વર દેવના રાજ્યમાં આવવા દેશે નહીં. કારણ કે એ પવિત્ર છે, એ શુદ્ધ છે. તમે મરી જાઓ છો એથી તમે પવિત્ર નહીં બની જાઓ છો. તમે પવિત્ર અને શુદ્ધિકરણ આ જગતમાં જ પામવા જોઈએ. તમે તમારા જાતને આ જગતમાં જ તૈયાર કરવા જોઈએ. ના, હું ત્યાં જઈને શુદ્ધ થઈ જાઉં એમ નહીં. અત્યારે કોરોનામાં કોઈએ ઘરના અંદર આવે કે તો શું કરે છે, તેને સેનિટાઈઝર દેવડાવે છે અને તેને જે કંઈ શુદ્ધિકરણ કામ કોઈ શું છે કોઈ જગ્યાએ, એટલે આપણે એક રાજ્યને બીજા રાજ્યમાં જતા પહેલા શું કરે છે, ક્વોરન્ટાઇનમાં મૂકી દે છે. જાઓ તમે 10 દિવસ જાઓ, તમારા અંદર કોરોના છે કે નહીં એમ કરીને ચેકિંગ કરાવે છે. ચેકિંગ કરાવીને કોરોના ના હો તો પણ અમુક દિવસ ક્વોરન્ટાઇન રાખે છે. કોરોના હો તો તેને હોસ્પિટલ મોકલે છે. એ બધું હતું, અત્યારે ઓછા થાય છે. પણ હું શું કહું છું, તમે પહેલા જેવો શુદ્ધ છે તેઓના જોડે થવા માટે તમે પણ પહેલા શુદ્ધ થવા જોઈએ. શુદ્ધિકરણ માટે, પવિત્રકરણ માટે જે તમારા જીવન તે જગતના યોગ્ય ગણાય અને પુનરુત્થાન તમે પામી શકો છો. મુયેલામાંથી પુનરુત્થાન તમે પામી શકો છો. માટે આ જગતમાં તમને ઈસુ આ જગતમાં અવતર્યા અને આ તમારા પાપોને અને મારા પાપોના માટે રક્ત વેવડાવ્યા છે. પ્રભુ ઈસુનો રક્ત એટલા માટે વેવડાવ્યા આપણે દેવને યોગ્ય ગણીશું. માટે મારા પ્રિય લોકો, તમે પણ જેને તમે ચાહો છો, તમે તમારા જીવનને પહેલા પરીક્ષા કરો. શું હું એવા યોગ્ય છું? મારું જીવન આજે પ્રભુ ઈસુએ આવે તો હું મુયેલામાંથી હું પુનરુત્થાન પામી શકું છું, હું જી ઉઠી શકું છું, એવા હું તૈયાર થઈ ગયા છું એમ કરીને પ્રશ્ન પૂછવાનો. કોઈએ એવા નથી એમ નહીં બોલવાનું છે. ઈશ્વર પોતાના લોકોને રાખ્યા છે. આજે પ્રભુ ઈસુ આવે તો હું પુનરુત્થાનમાંથી હું જીવ ઉઠી જાઉં, મને એ ખાતરી છે. તમારા પર પણ ખાતરી હોવા જોઈએ. અને તમે છો વિશ્વાસમાં, પણ તમારા પરિવાર અને તમારા આડોશી પડોશી જેઓને તમે ચાહો છો અને ઈચ્છા કરો છો તેઓના જીવન તે યોગ્ય ગણાય માટે તમે દેવના આગળ પ્રાર્થના કરો. તમે કંઈ નહીં કરી શકો છો, તમે કંઈ નહીં કરી શકો છો. કોણ કરવા વાળાના હાથ પકડીને તું કોણ કરતો નહીં એમ કરીને રોકી નહીં શકાય છે. હા, એવું કંઈ તમે તમારા તરફથી એવું કંઈ કામ થાય તો તમે ધન્ય વ્યક્તિ છો, ચાલો તમે કરો. પણ મારા પ્રિય લોકો, પાપીઓને તમે પાપ કરવામાં તમે રોકાવી નથી શકતા. માટે શું કરો? દેવના આગળ તેના જીવનમાં સારા પરિવર્તન આવે માટે તમે પ્રાર્થના કરો. દેવના આગળ તમે પ્રાર્થના કરો, પૌલ પ્રેરિત જેમ. અને બીજા સલાહ છે, તમે પ્રાર્થના કરવા જોઈએ. થેસલોનિકોના બીજો પત્ર, એમાં બીજો પત્ર, 2 પત્ર લખ્યા છે. એમાં બીજો પત્રમાં અધ્યાય 1 વચન 11 અને 12, એથી અમે સદા તમારે માટે પ્રાર્થના કરીએ છીએ. આપણો દેવ જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે ને પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની
તમારી દરેક ઈચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે, જેથી આપણા દેવ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય અને તમે તેનામાં મહિમાવાન થાઓ. જો તમારા જીવન દ્વારા દેવ મહિમાવાન થવા જોઈએ અને તેમનાથી તમે દેવના મહિમાને પ્રાપ્ત કરવા જોઈએ. માટે દેવ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા પ્રભુ ઈસુના નામ દ્વારા આપણામાં મહિમાવાન થવા જોઈએ. આપણે દેવને સ્તુતિ કરનાર હોવા જોઈએ. દેવને મહિમા કરીએ, દેવને મહિમા કરતા જ રહીશું. આપણા જીવનમાં તાકાત, આપણા જીવનમાં આશીર્વાદ, આપણા જીવનમાં સામર્થ્ય, આપણા જીવનમાં ગૌરવ અને મહિમા, જે કંઈ તમારા જીવનમાં સુખ અને આશીર્વાદ મળે છે તે દેવના તરફથી મળે છે. માટે શું કરવાનું? તમે દેવને મહિમા કરો, મનથી દિલથી મહિમા કરો. આ દર સવારે ફરજ મને છે એવું મતલબથી નહીં. પ્રેમથી સવારે ઉઠો અને પ્રાર્થના કરો. પ્રેમથી રાત્રે તમે ઘૂંટીને પડો, પ્રાર્થના કરો. સગળા વસ્તુઓ મનથી દિલથી કરવા જોઈએ. મને ફરજ છે, હાલો આજે તો કરવા જોઈએ એમ કરીને કરતો નહીં, પણ તમે મનથી દિલથી દેવને મહિમા કરો, એથી ઈશ્વર પણ તમને મહિમાથી ભરપૂર કરે. અને લખેલા છે, માટે તે સદા તમારા માટે પ્રાર્થના કરે છે. એટલે પૌલ પ્રેરિત થેસલોનિકના બધા મંડળીઓના વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરે છે. પહેલા કોલોસીઓના મંડળીના લોકોના માટે પ્રાર્થના કર્યા, એમ કરીને લખ્યા છે. અત્યારે થેસલોનિકોના મંડળીના લોકોના માટે તે પ્રાર્થના કર્યા છે, એ વિશે લખ્યા છે. તેનો મતલબ શું? જેટલા તમારા પસંદના છે તેટલા બધાના માટે તમે પ્રાર્થના કરો. બધાના માટે પ્રાર્થના કરો. મારા ભાઈઓ બહેનો, જે તમે મારાથી ઓળખીતા છો, તમે સર્વના ભલાઈના માટે હું ઈશ્વરની સેવા કરું છું પ્રાર્થના કરીને, એ વાત હું તમને સમજાવવા માંગુ છું. એ નમૂના પૌલ પ્રેરિતના જીવનમાંથી અને ઘણા પવિત્ર લોકોના જીવનમાંથી હું શીખ્યા છું. તમે પણ શીખવા જોઈએ. સર્વ લોકોના માટે પ્રાર્થના કરો અને સદા કરો. અરે હું પ્રાર્થના કરીને કરીને થાકી ગયા છું, કઈ તેનામાં સારા પરિવર્તન આવ્યા નહીં, એમ કરીને તમે ના હિંમત ના થઈ જાઓ, ના ખુશ થવાનું નહીં. વિશ્વાસ રાખો, વિશ્વાસને તમે અંત સુધી પકડી રાખો. પ્રાર્થના કર્યા જ કરો, વિનંતીઓ કરતા જ રહો. સદા પ્રાર્થના કરે છે અને બોલે છે, કરીએ છીએ. આપણો દેવ જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે. અમુક લોકો વિશ્વાસમાં આવી ગયા છે, પ્રભુ ઈસુને દેવ તરીકે માને છે, વિશ્વાસી થઈ ગયા, પણ તેનું જીવન તેના લાયક નથી, તેના લાયક નથી. કાલે એક વ્યક્તિએ મને એમ બોલ્યા, તો એમ બોલતા હતા, પાસ્ટર એ પાછા દારૂ પીવા મળ્યા છે, પાછા દારૂ પીવા મળ્યા. એ સારા વિશ્વાસી હતા, પણ અત્યારે તેનું જીવન પેલા જેમ નથી. પાછા એટલે પરિવર્તન, સારા પરિવર્તન હો તો આપણે તેને આવકાર કરીએ. પરિવર્તન, ખરાબ પરિવર્તન હો તો તેને વિશે દુઃખી થઈએ છીએ, તો એથી દુઃખી થઈએ છીએ. પણ એ સમાચાર સાંભળીને આપણે ચૂપ રહેવાનું નહીં, પણ એ માટે પ્રાર્થના કરવાનું, પ્રાર્થના કરવાનું. આ જગતમાં જન્મથી મરણ સુધી સારા એ કોઈ નથી. આજના પવિત્ર કાલના પાપી છે. ગઈકાલે હું પાપી હતો, કે થોડા મહિના પહેલા સુધી હું પાપી હતો, થોડા અઠવાડિયા સુધી હું પાપી હતો. આજે હું પ્રભુ ઈસુને વિશ્વાસ કર્યાથી અને પાપ કરવાનું મૂકી દીધાથી હું આજે પવિત્ર છું. કાલના વિશે મને કોઈ
નક્કી નહીં. માટે શું કરું, હું બીજાને પણ મારા જેવા તેના જીવનમાં પણ ઈશ્વરે તેને પણ રૂપાંતર કરે, તે પણ દેવના તેડનું યોગ્ય બને. માટે પ્રાર્થના કરીએ, દેવ તમને અને મને તેડ્યા છે એ વિશ્વાસ કરો. પૂરા જગતમાં માણસો છે, પણ એક વિશ્વાસી જાણવા જોઈએ, દેવ તમને અને મને પસંદ કર્યા, તેડ્યા છે, આવો એમ કરીને નોંધ કર્યા છે. આપણા ગામમાં, શહેરમાં લાખો માણસો, હજારો માણસો છે, પણ આપણે આપણા લગ્નમાં કે આપણા ઘરમાં કોઈ જમણવાર હોય, બધાને નહીં બોલાવીશું, પણ જેઓને પસંદ કર્યા, જેઓ તેના સગા છે અને જેઓ તેના જાણીતા છે અને મિત્ર છે, તેઓને તેઓ તેડો આપે, તેડે અને તેઓને જ બોલાવે, તેનું જ નામ નક્કી કરે, તેનું જ પસંદ કરે. તો તેમ મારા પ્રિય લોકો, તમને ઈશ્વરે તેડ્યા છે, તમને પસંદ કર્યા છે. આ પવિત્ર તેડમાં તમે વિશ્વાસી બન્યા છે. જે તેડું તે તેડા છે, તેના યોગ્ય તમે થવા જોઈએ. માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તેમ તમે પણ એકબીજાને મદદ કરો પ્રાર્થના દ્વારા. વિશ્વાસમાં ઈશ્વર તેને તેડ્યા છે, તેને યોગ્ય તે બને, તેના લાયક તે થાય ને પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઈચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે. તમે તમારા વિશ્વાસના કામમાં સંપૂર્ણ રહો. માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તમારા સામર્થ્ય જે દેવના તરફથી તમને મળ્યું છે, તેને લઈને તમે સંપૂર્ણ જીવન, દેવના યોગ્ય જીવન, દેવને પસંદ કરી એવા લાયકના જીવન જીવે. માટે પ્રાર્થના કરી. તમે પણ પ્રાર્થના કરો મારા પ્રિય લોકો, દેવના તેડુના યોગ્ય ગણાય માટે પ્રાર્થના કરો. ત્રીજી છે ફિલિપિયોના પત્ર. અત્યારે જે પૌલ પ્રેરિત બીજા એક મંડળીના લોકોના માટે પ્રાર્થના કરે છે. ફિલિપિયોના મંડળી, એ અધ્યાય 1 વચન 27 થી 30 સુધીની વચન જો બોલે છે. અધ્યાય 1 વચન 27 થી 30 સુધીની વચન હું તમારા માટે વાંચું છું. માત્ર ખ્રિસ્તની સ્વાર્થને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તો પણ તમારા વિશે સાંભળ્યું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સ્વાર્થના વિશ્વાસને સારું પ્રયત્ન કરો છો અને વિરોધીઓથી જરા પણ બીતા નથી. એ તેઓને વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે. તે વળી દેવથી છે, કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં, પણ તેથી ખાતર દુઃખ પણ સહેવું. માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. 30મી વચન પણ વાંચું છું. જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે, એ અમના સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે. દરેક વિશ્વાસીઓ માટે દૈવ યોગ્ય, તે દેવમાં ભક્તિ કરે છે અને દેવને વિશ્વાસ કરે છે. માટે તેના વિરુદ્ધ અમુક લડાઈઓ, યુદ્ધ ચાલી રહ્યા છે. તેમાં તમે નાહિંમત ના થાઓ, નિરાશમાં પડી નહીં જાઓ. આવું મારા પતિ કર્યા કરે તો હું આત્મહત્યા કરીને મરી જાઉં, એમ કરીને લોકો બોલે છે. આવું મારા પત્ની કર્યા કરે, મારા પતિ કર્યા કરે તો હું મારા પપ્પાના ઘરે વૈયા જાઉં, એમ પણ અમુક લોકો બોલે છે. હું કૂવામાં કૂદી જાઉં, હું દવા પી જાઉં, હું ફાંસી કરીને મરી જાઉં, એમ ના બોલો વિશ્વાસી.
તમે દુઃખોને અનુભવ કરતા ત્યારે ના હિંમત ના આપતા હો. તમારા પરિસ્થિતિ, તમારા જીવન એવું નથી દરિયામાં કોઈ હોડી જાતો હોય, ના ના પ્રભુ, આ સમુદ્રના અંદર તુફાન નહીં આવવા જોઈએ, વાવાઝોડું ના થવા જોઈએ, આ કેમ મોટો મોજાઓ ઊભા થાય છે, એમ નહીં બોલવાનું. આ દરિયા છે, એમાં જાણ પૂછીને જ તમે તમારા ઓડીને તૈયાર કર્યા છો અને તમે સફર કરો છો. સફર કરતા ત્યારે તમે જાણવા જોઈએ આ સફરમાં મારા વિરોધ. તમે વિદેશીઓથી જરા પણ બીતતા નથી. જ્યારે અવિશ્વાસી, વિદેશીઓ એટલે બીજા દેશના એમ નથી, વિદેશીઓ એટલે જેઓ તમને ચાહતા નથી, જેઓ તમને પસંદ કર્યા નથી, પણ તમારા વિરોધ કરે છે, તમારા સારા કામ જોઈને તમારા વિરોધ કરે છે, તેઓથી જરા પણ બીતો નથી. દેવના વચનને તમે યાદ કરો, જરા પણ બીતો નથી. અને તેઓ શું કરે છે? તેઓ એ વિનાશની પ્રત્યક્ષ નિશાની છે. એટલા માટે તેઓ તમારી વિરોધ કરે છે. તમારા વિશ્વાસના વિરોધ કરનારાઓ વિનાશની પ્રત્યક્ષ નિશાની છે. તો એ આપણે તેઓને કહેવાના નહીં. દેવના વચનમાં આવું લખેલું છે, તમે તો તારણની નિશાની છો. તમને ઈશ્વર ઉદ્ધાર કરે, તમારા જીવન બચી જાય માટે તમે નિશાની રૂપમાં છો, પણ તેઓ વિનાશના રૂપમાં તમારી વિરોધ કરે છે. માટે તેઓના વિરોધ તમે કરવાનું નહીં, પણ તમે તેઓથી બીવાનું પણ નહીં. આમાં વચન લખેલા છે, ક્રિસ્તુ પરના વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં, પણ તેની ખાતર દુઃખ પણ સહેવું જોઈએ, દુઃખ પણ સહન કરવા જોઈએ. બધા એકબીજાથી દુઃખ તો સહન કરે છે. નહીં, હું જન્મથી મારા મરણ સુધી એક કોઈ દુઃખ મારા જીવનમાં આવ્યા નહીં. હું હસતા હસતા જીવન જીવું છું, એમ કરીને આ દુનિયામાં એક કોઈ એ નથી. મારા પ્રિય ભાઈઓ બહેનો, જીવનના હકીકત હું તમને સમજાવું છું. જીવનના હકીકત એ છે, બધા માણસો એકબીજાથી દુઃખ સહન કરે છે. ભલે પૈસા વાળા હોય, ભલે ગરીબ હોય, કે ભલે બનેલા હોય કે અનબનેલા હોય, બધા એકબીજાથી દુઃખ સહન કરે છે. પણ તમને હું શુભ સંદેશ કહું છું, તમે પ્રભુ ઈસુના માટે દુઃખ સહન કરો. જીવનને તમે પ્રાપ્ત કરનાર છો, દેવના માટે તમે સહન કરો છો. પ્રભુ ઈસુ પર કરેલા વિશ્વાસથી તમે દુઃખને સહન કરો તો આનંદ કરો. જરા પણ તેઓથી બીવાનું નહીં. તેઓ દેવના વિરોધ કરે છે, માટે વિનાશની પ્રત્યક્ષ થઈને નિશાની રૂપમાં છે. તમે તો તારણ, ઉદ્ધાર કરનારની નિશાની રૂપમાં છો. માટે મારા પ્રિય લોકો, તમે તમારા માટે તે પ્રાર્થના તથા વિનંતીઓ એ રીતે કરે છે, જો માત્ર ખ્રિસ્તની સ્વાર્થના યોગ્ય આચરણ કરો. તમને એક સ્વાર્થ મળ્યો છે, શુભ સંદેશ મળ્યો છે, દેવના વચન તમને અને મને મળ્યો છે, તેના યોગ્ય રીતે આચરણ કરીશું. તેને છોડવાનું નથી. જે તમે કરો, બાઇબલ વાંચ્યા કરો, પ્રાર્થના કર્યા કરો, દેવને આરાધના કર્યા કરો, તમે દેવના સ્વાર્થ પ્રગટ કર્યા કરો, દેવના સેવા કાયમી કરતા કરો. કાયમ તમે મૂકી નહીં દેવાનું. સારા કામ મૂકી દેનાર મૂર્ખ છે. ખોટું કામ કરવાનું મૂકી દે તો તેને બુદ્ધિ આવી ગયા, પણ સારા કામ કરવાને કોઈ મૂકી દે છે તે મૂર્ખ ગણાય છે. કારણ કે તે સારા અને ખરાબ કામની ભેદભાવ જાણતા નથી. મારા પ્રિય ભાઈઓ બહેનો, તમે યોગ્ય રીતે આચરણ કરો. સ્વાર્થના યોગ્ય આચરણ કરો. છેલ્લે એક સલાહ, થેસલોનિકોના પહેલો પત્ર, બીજો પત્ર વાંચ્યા છે, અત્યારે પહેલો પત્રમાં પૌલ પ્રેરિત ત્યાં
બીજો અધ્યાયમાં એક સલાહ આપે છે, તમે એકબીજાને આમ બનવા માટે પ્રાર્થનામાં મદદ કરો. બીજા અધ્યાય વચન 11 અને 12, 11 અને 12 અને 13મી વચન પણ હું ભેગા કરાવું છું. જો તેમજ તમે જાણો છો, જેમ બાપ પોતાના છોકરાને, તેમ અમે તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા. એ માટે કે દેવ જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય તમે ચાલો. તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન એટલે દેવનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહીં, પણ જેમ તે ખરેખર દેવનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે દેવની આભાર સ્તુતિ વિનંતી કરીએ છીએ. તેમજ વચન તમે વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે. દેવના વચનની સેવા અમે કરીએ છીએ. દેવના વચનની સેવામાં તમે આધીન રહો, આધીન રહો. આ બોલે છે, તેમજ તમે જાણો છો કે બાપ પોતાના છોકરાને જેમ બોધ કરે, તેમ અમે તમને બોધ કર્યા. જેમ બાપ પોતાના છોકરાને, તેમ હું વિશ્વાસીઓને બોધ કરું છું. વિશ્વાસીઓને બોધ કરું છું. અમે તમને બોધ કર્યા, તેને યાદ રાખો. તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા. એ સેવા તમારા સેવકોને દેવના તરફથી મળ્યો છે. દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપવા જોઈએ. માટે આ સેવા તમને ને મને ઈશ્વરના તરફથી એક સેવકના દ્વારા મળ્યો છે. આ સેવામાં હું બની રહેવા મારી ફરજ છે. તમે તેમાં એક છોકરા પોતાના બાપને જેમ આધીન રહે, તેમ તમે આધીન રહેવાનું તમારી ફરજ છે. કારણ કે આ જીવનના વચનની સેવા છે. તેથી તમારા જીવનને ભલાઈ થાય, તેથી તમારા જીવનને આશીર્વાદ મળે, તેથી તમારા જીવન ઉન્નતિ પામે. માટે ઈશ્વરના તરફથી આ સેવા મળ્યા છે. તમે એમ નહીં વિચારવાનું તમે ગમે તે ચાહો તે કરો, ગમે ત્યાં જાઓ એમ નહીં વિચારવાનું. તમારા માટે જવાબદારી સેવા ઈશ્વરના તરફથી મળ્યા છે. ઈશ્વર તમને એવા સેવા કરનારને આપ્યા છે. બાપે પોતાના છોકરાને, તેમ વિશ્વાસીઓને દેવના તરફ વચન મેળવેલા, વચન પામેલા એ લોકો સેવા કરતા. ત્યારે તો દેવના વચનને જો, એ માટે કે દેવ જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય તમે ચાલો. પહેલા પ્રાર્થના કરીએ છીએ તેઓ તેડોના યોગ્ય થાય માટે. અત્યારે સલાહ આપે છે, તમે દેવના તેડોના યોગ્ય થવા માટે દેવના વચનની સેવા કરનારના આધીનતાઓ, દેવના વચનની આધીનતાઓ. એ લોકો પોતાના સ્વયં શબ્દોને બોલો તો તેનું આધીન થવાનું નહીં. તો એક છોકરા મને એમ બોલતા હતા, હું એને એ પ્રશ્ન પૂછ્યો, એ બોલતા હતો, મારા પાસ્ટર મને કૂવામાં કૂદ એમ બોલે તો પણ હું કૂદી જાઉં. હું બોલ્યા છે, તું આમ બોલતો નહીં. કૂવામાં કૂદી જાય એમ બોલનાર તારા પાસ્ટર નથી. કૂવામાંથી બહાર આવી જા બેટા, હું તને બચાવું, હાલ મારો હાથ પકડ એમ કહેનારા જ તારા પાસ્ટર છે. તું અંત ભક્ત થવાનું નહીં, અંધ ભક્ત થવાનું નહીં. બુદ્ધિથી ભક્તિ કરો. તે દેવના વચનની સેવા કરે છે. બોધ, ઉત્તેજન અને ચેતવણી સ્વયંથી નથી આપતા. સ્વયં બુદ્ધિ હોય.
અત્યારે દેવનું વચન ન હોય તો મને પણ બુદ્ધિ અમુક સ્વયં માણસના બુદ્ધિ હોય, હું કઈ કઈ બાબતથી શીખીને કઈ કઈ તો હું સમજાવું. એમ જ બધા પુરુષો ઉપદેશ કરે છે સ્વયં બુદ્ધિથી. જે જાણ્યા છું, જે સાંભળ્યા છું, જે શીખ્યા છું, એથી હું સ્વયં બુદ્ધિથી સમજણ આપું, બોધ કરું, ઉત્તેજન કરું, ચેતવણી આપું. પણ હું અત્યારે એમ હું કરતો નથી. આ મને ઈશ્વરના તરફથી મળેલા, ઈશ્વરના પ્રિય મારા ભાઈઓ બહેનો માટે દેવના વચન મને જે ઈશ્વરના તરફથી મળ્યું છે તે દેવના વચનથી હું બોધ કરું છું, દેવના વચનથી ઉત્તેજન આપું છું, દેવના વચનથી ચેતવણી આપું છું. માટે બાપને જેમ છોકરાઓ તેમ વિશ્વાસીઓ મારા આધીન થવા એમ ઈશ્વર ફરજ પડ્યા છે. દેવના વચનની આધીનતાઓ એમ પૌલ પ્રેરિત બોલે છે. કારણ કે તમે જાણો છો તે બોલે છે એ માટે કે દેવ તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડા છે. તેમના મહિમામાં તમે પ્રવેશ થવાનો અને તેમના રાજ્યમાં તમે ભાગ લેવાનો. તેમના રાજ્ય અનાદિકાળથી અનંતકાળ સુધી છે. હવે જ શરૂ થવાના નથી. દુનિયાના આરંભ પહેલાથી, સર્વ સૃષ્ટિના પહેલાથી એમના રાજ્ય સદા રહે છે. આજે પણ રહે છે, હવે પણ રહેશે. આપણે માણસો તેમના રાજ્યમાં ભાગ લેવાના બાકી છે, જઈએ છીએ. પણ દેવનું રાજ્ય તો સદા રહે છે, સદા તે રાજ કરે છે. તેમના રાજ્યના યોગ્ય તમને અને મને ઈશ્વર ગણાય છે અને તેમાં ભાગી લેવાનું મહિમાવાન, તેમના મહિમામાં પ્રવેશ થવા જોઈએ. માટે મારા પ્રિય ભાઈઓ બહેનો, ઈશ્વર તમને મદદ કરે. માટે કોઈ આધીન ના રહે તો દેવના વચન તેને નહીં મળે, દેવના તરફથી તેને બોધ નહીં મળે, દેવના તરફથી તેને ઉત્તેજન નહીં મળે, દેવના તરફથી તેને ચેતવણી નહીં મળે. માટે તે શું કરે? તેનું આત્માને તે ખોઈ નાખશે. દેવના સેવા તેને મળ્યા નહીં. માટે તેના અંદરનું માણસ બિગડી જાય, મરી જાય અને ખોઈ જાય. માટે એવું ના થવા જોઈએ. માટે તમે એક અધ્યક્ષની નીચે, એક અધ્યક્ષ, એક સેવકના નીચે તમે દેવના સેવાને પ્રાપ્ત કરવાના યોગ્ય બનવા માટે પ્રાર્થના અમે કરીએ છીએ. પૌલ પ્રેરિત કર્યા છે, હું પણ કરું છું, તમે પણ એકબીજાને કરો. અમારા સેવાથી વેગળા ના થાઓ. અમારા સેવા તમારા દેવના તરફથી તમારા જીવનને દોરવે છે. પ્રભુ ઈસુ તમને આશીર્વાદિત કરે. મારા પ્રિય ભાઈઓ બહેનો, ઈશ્વર તમને સુખી રાખે, તંદુરસ્તી રાખે. માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ. આ 4 બાબતોને માટે પણ આપણે બધા મળીને એકબીજાના માટે પણ પ્રાર્થના કરીએ. એક ચિત્તના, એક બુદ્ધિના, એક ઐક્યમાં રહેવા જોઈએ. નોકા નોકા નહીં, ખ્રિસ્તી ઈસુમાં એક મનના, એક ચિત્તના થવા જોઈએ. નોકા નોકા વિચાર કરવા માટે તમે એવા નથી, કઈ બહારના જેવા, બુદ્ધિ વગરના નથી. બુદ્ધિ અને જ્ઞાન ઈશ્વરના તરફથી આપણને મળ્યું છે. માટે પ્રભુ ઈસુમાં એક થઈને એક ચિત્ત, એક મન થવા માટે દેવના મંડળીમાં ભેગા થઈએ છીએ. તમે ઓનલાઈનમાં ટાઈમ ઉપર આવી જાજો. જે કંઈ દેવના વચનની સેવા થાય છે તેમાં સામેલ થઈ જાઓ. તમે ભલે વેગળા હોય પણ તમે ઓનલાઈન દ્વારા તમે એકતા મળી શકો છો. ઈશ્વર તમને પ્રેમ કરે છે. ચાલો આપણે દેવના તરફ આપણે આપણા માથો નમાવીને આપણે દેવને આપણે અર્પણ કરીએ.